હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનું યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ એટલે કે હું સક્ષમ છું જેનો પહેલો વિડીયો ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી સાથે જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો 8મું યુનિટ છે આઈ એમ કેપેબલ, હું સક્ષમ છું. લિસનિંગ સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય, પાઠ કરો અને આનંદ કરો. માય વિલ, માય એટલે મારું અને વિલ એટલે ઈચ્છા શક્તિ, સંકલ્પ શક્તિ, મારી સંકલ્પ શક્તિ, મારી ઈચ્છા શક્તિ. A body different, બોડી એટલે શરીર, ડિફરન્ટ એટલે કે વેગળું એટલે કે બધા કરતા કંઈક અલગ. A soul, soul એટલે આત્મા, so bright, bright એટલે ઓજસ્વી. A body different, a soul so bright, વેગળા શરીરમાં એક ઓજસ્વી આત્મા, કંઈક અલગ આત્મા એમ. A unique perspective, યુનિક એટલે કે અનોખું અને પર્સપેક્ટિવ એટલે કે દ્રષ્ટિકોણ, કંઈક અલગ દ્રષ્ટિકોણ, કંઈક અલગ દ્રષ્ટિકોણ, નજર. અ શાઇનિંગ લાઇટ, શાઇનિંગ એટલે કે તેજસ્વી, લાઇટ પ્રકાશ. અ યુનિક પર્સપેક્ટિવ, અ શાઇનિંગ લાઇટ, અનોખા દ્રષ્ટિકોણનો એક તેજસ્વી પ્રકાશ. ડોન્ટ લેટ લિમિટેશન્સ, લિમિટેશન્સ એટલે થશે મર્યાદા, લિમિટેશન. ડિફાઇન એટલે કે નિર્ધારિત કરવું, ધેર વે, તમારા રસ્તાને. ડોન્ટ લેટ લિમિટેશન્સ ડિફાઇન ધેર વે, તેઓ તેમની મર્યાદાઓને તેમના નિર્ધારિત માર્ગમાં બાધારૂપ નથી બનવા દેતા. એમની પાસે જે મર્યાદાઓ છે કે પોતાનું શરીર ચાલતું નથી, તેને એના જે દ્રષ્ટિકોણ છે, બરાબર, એને જે આગળ વધવું છે એમાં કોઈ બાધારૂપ નથી થતા. ફોર એબિલિટીઝ, એમની જે ક્ષમતા છે, સાઇન with a loud say, એ મોટેથી કહે છે. For ability sign with a loud say, કારણ કે અંતે તો ક્ષમતાઓ છાપરે ચડીને બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તેમજ દરેક વસ્તુ માહિતી 12 ધોરણ સુધીની તમામ વસ્તુ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જવાનું છે. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાનો શું નાખી દો, મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી કરી દો. 4 આંકડાનો ઓટીપી નાખો એટલે આ પેજ ખુલે. એમાં પેડ કોર્સમાં તમને તમામ પેડ પ્લાન મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો. ચાલો. વિથ વ્હીલ્સ ઓર વોકર્સ, વિથ વ્હીલ્સ ઓર વોકર્સ, વ્હીલચેર કે વોકર સાથે. They take their stand, they take their stand, તેઓ મક્કમતાથી ઊભા રહે છે. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. Their strength, strength એટલે શક્તિ, and courage, courage એટલે હિંમત. Inspire, inspire એટલે પ્રેરણા આપે છે. The land, એટલે કે their strength and courage inspire the land, તેમની શક્તિ અને હિંમત દેશને શું આપે છે તો કે એક જજુમવાની તાકાત આપે છે, પ્રેરણા આપે છે. Their voices whisper, voice એટલે અવાજ, જો લેન્ડ એટલે આપણે દેશ થશે, ભૂમિ થશે, બરાબર. whisper એટલે હળવે રહીને બોલવું, કાનમાં રહીને કહેવું. or loudly અને મોટેથી બોલવું. proclaim, proclaim એટલે કે જાહેર કરવું. Their voices whisper or loudly proclaim, હળવે રહીને અથવા મોટા અવાજે તેઓ જાહેર કરે છે. I am capable, હું સક્ષમ છું, સમર્થ છું. I am not tamed, tamed એટલે આધીન, બીજાને આધીન નથી. I am capable, I am not tamed, હું સમર્થ છું, કોઈને આધીન નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીમાંથી એવું કહેવા માંગે છે, ભલે શરીરથી કંઈક રીતે ઘવાયેલા છે, કંઈક રીતે મુશ્કેલી અનુભવે છે, છતાં પણ પોતે મન મક્કમ રાખીને પોતાની જાતે રસ્તો બનાવે છે અને એક દુનિયાને એક નવી રાહ ચીંધે છે કે ભાઈ હું કોઈના પર આધારિત નથી, બરાબર, હું કેપેબલ છું. ચલો, લિસન ટુ યોર ટીચર એન્ડ રિપીટ ધ વર્ડ્સ ગિવન બિલો.
different, perspective, unique, strength, limitations, courage, capable. Courage, capable. चलो underline the rhyming words, write them and add one more. Bright, light, tight, way, say, day, stand, land, hand. Listen to the story. વાર્તા સાંભળો. Yes, હા, we can. હું કરી શકું, કેમ ન કરી શકું? બરાબર, અમે કરી શકીએ. વી એટલે અમે થશે, બરાબર. કેન એટલે કરી શકીએ. યસ, અમે કરી શકીએ. તો વીણા એન્ડ સાલુ આર ગુડ ફ્રેન્ડ્સ. વીણા એન્ડ સાલુ આર ગુડ ફ્રેન્ડ્સ, એટલે કે વીણા અને સાલુ સારી, ગુડ એટલે સારી, ફ્રેન્ડ્સ એટલે બહેનપણીઓ છે, બરાબર, સારી બહેનપણીઓ છે. There is a sport, sport એટલે રમત, relay in their school next month. There is a sport relay in their school next month, એટલે કે આવતા મહિને તેમની શાળામાં શું છે? તો કે રમતોત્સવ છે. They are excited. Excited એટલે વિદ્યાર્થી મિત્રો થશે ઉત્તેજિત. જો સ્પોર્ટ રિલે એટલે રમતોત્સવ થાય, બરાબર. સ્પોર્ટ રિલે એટલે શું થશે? રમતોત્સવ. ઓકે. Excited, excited એટલે ઉત્તેજિત. To take part in it, એમાં ભાગ લેવા માટે. They are excited to take part in it. તેમાં ભાગ લેવા માટે તેઓ શું છે? તો કે ઉત્તેજિત છે કે ક્યારે રમત શરૂ થાય ને ક્યારે ભાગ લઈએ. વીણા ઇઝ એ ગુડ બેડમિન્ટન. વીણા શું છે? ગુડ, સારી એવી બેડમિન્ટન પ્લેયર એટલે ખેલાડી. while સાલુ ઇઝ ગુડ એટ રેસિંગ. રેસિંગ એટલે દોડની હરીફાઈમાં. સાલુ છે દોડની હરીફાઈમાં છે, બરાબર, સારી એવી રેસલર. એટલે વીણા ઇઝ અ ગુડ બેડમિન્ટન પ્લેયર while સાલુ ઇઝ ગુડ એટ રેસિંગ. વીણા એક સારી બેડમિન્ટન ખેલાડી છે જ્યારે સાલુ દોડની હરીફાઈમાં સારી છે. સાલુ ઇઝ અ બીટ અપસેટ બીકોઝ she has a leg injured. ચલો, સાલુ છે એને શું થયું છે? તો સાલુ ઇઝ અ બીટ અપસેટ. અપસેટ છે, ઉદાસ છે, અસ્વસ્થ છે. બીકોઝ she has a leg injury. લેગ એટલે પગમાં, ઇન્જરી એટલે કે કંઈક ઈજા પહોંચી છે. સાલુ થોડી ઉદાસ છે કારણ કે તેના પગમાં ઈજા થઈ છે. She is not sure about taking part in the race. She is not sure, બરાબર, તે શ્યોર નથી, ખાતરી નથી એને. about taking part in the race એટલે કે એમાં ભાગ લઈ શકશે, એટલે કે દોડની હરીફાઈમાં ભાગ લેવા માટે વિશે હવે તેને ખાતરી નથી કારણ કે તે પોતે ઇન્જર્ડ થઈ છે. વીણા, why are you upset? વીણા કહે છે why are you upset? વીણા, તું કેમ ઉદાસ છે? બરાબર, વીણાને પૂછે છે તું ભાઈ તું કેમ ઉદાસ છે, કેમ અપસેટ છે? સાલુ, વીણા, I want to participate in the sport relay. એટલે વીણાને કહે છે કે હું પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવો. સાલુ વીણાને શું કહે છે? I want to participate in the sport relay. સાલુ વીણાને કહે છે વીણા, મારે રમતોત્સવમાં ભાગ લેવો છે, બટ પરંતુ I am not sure if I will be able to do it. એટલે કે હું શ્યોર નથી એમના માટે કે હું કરી શકીશ કે નહીં, ખાતરી નથી એમ. but I am not sure if I will be able to do it. પણ હું તેમ કરી શકીશ કે નહીં તેની મને ખાતરી નથી. look at my leg. મારો પગ જો. it is all injured. આખો ઇન્જર્ડ છે. what shall I do? હું શું કરું એમ. look at my leg. it is all injured. what shall I do? મારો પગ તો જો તેને ઈજા થઈ છે, હું શું કરું? કઈ કરવાનું નથી. ચલો. વીણા, dear friend, don't be upset. વીણા કહે છે dear friend, don't be upset. તું અપસેટ થામાં ખોટી, બરાબર, તું એવી ખોટી ચિંતા કરીમાં, ઉદાસ થામાં. have you not heard the name of અરુણિમા સિન્હા? શું કહે છે? તે અરુણિમા સિન્હા છે એમનું નામ સાંભળ્યું છે? have you not heard the name of અરુણિમા સિન્હા? શું વીણા કહે છે પ્રિય મિત્ર ઉદાસ ન થા, તે પ્રસિદ્ધ પર્વતારોહક અરુણિમા સિન્હાનું નામ નથી સાંભળ્યું? ધ ફેમસ માઉન્ટેનિયર. ધ ફેમસ માઉન્ટેનિયર એટલે કે ફેમસ એટલે પ્રસિદ્ધ, માઉન્ટેનિયર એટલે પર્વતારોહક. તે પર્વતારોહક પ્રસિદ્ધ જે અરુણિમા સિન્હા છે એનું નામ તે નથી સાંભળ્યું? સાલું, નો આઈ હેવ નોટ. હુ ઇઝ ધીસ? ના, નો આઈ હેવન્ટ. હુ ઇઝ સી? ના, મેં નામ નથી સાંભળ્યું. તે કોણ છે એમ? અરુણિમા સિન્હા તમે કહો છો તે કોણ છે? વીણા,
She was a national level volleyball player. તે રાષ્ટ્રીય લેવલની બરાબર વોલીબોલની ખેલાડી છે વીણા. She was a national level volleyball player. વીણા તે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. હતી. She was pushed out from a running train by some robbers. એટલે કે she was pushed એટલે કે ધક્કો માર્યો out from a running train ચાલુ ટ્રેને by some robbers એટલે કે જે લૂંટારાઓ છે ડકેટીઓ એમને. તો કેટલાક લૂંટારાઓએ તેને ચાલતી ગાડીમાંથી બહાર ધકેલી દીધી હતી. She was so badly injured તે ખૂબ જ ઇન્જર્ડ થયેલી હતી that one of her legs was cut off તેનો એક પગ કાપવો પડ્યો હતો. She was so badly injured that one of her legs was cut off તેને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે તેનો પગ કાપી નાખવામાં આવ્યો હતો. અને તમે આગળ જતા મિત્રો એ પાઠ પણ ગુજરાતીની અંદર ભણીશો. સાલું oh my god that's terrible કેટલું ભયાનક છે terrible. સાલું oh my god that's terrible સાલું હે ભગવાન કેટલું ભયંકર. વીણા it's true and still તે સાચી વાત છે true સાચું છે. વીણા it's true and still વીણા સાચી વાત છે તેમ છતાં અને તેમ છતાં. she climbed એટલે ચડવું તો વર્લ્ડ હાઈએસ્ટ પીક એટલે કે વિશ્વનું હાઈએસ્ટ ઊંચું પીક એટલે શિખર and made us proud અને ગૌરવિત કર્યા છે. She climbed the world's highest peaks and made us proud તેને વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડીને આપણને ગૌરવાન્વિત કર્યા છે. બરાબર આ છે અરુણિમા સિન્હા. સાલું વન્ડરફુલ ખૂબ જ અદ્ભુત ધેટ્સ ધ સ્પિરિટ એવી ભાવના છે એમની. સાલું વન્ડરફુલ ધેટ્સ ધ સ્પિરિટ સાલું અદ્ભુત આને કહેવાય એની ભાવના ખરી હિંમત સાચી મર્દાનગી એમ કહેવાય. વીણા નોટ ઓનલી સી બટ ભરત કુમાર a para swimmer. વીણા નોટ ઓનલી સી તેણી એક નહીં બટ ભરત કુમાર a para swimmer. સુધા ચંદ્રન a ભરતનાટ્યમ ડાન્સર સુધા ચંદ્રન a ભરતનાટ્યમ ડાન્સર ઓલ્સો વગેરે become famous પ્રખ્યાત છે in their fields એના ફિલ્ડમાં in spite of their disabilities. disabilities એટલે કે વિકલાંગતા છે છતાં પણ એના ક્ષેત્રમાં એ પાવરફુલ છે. also became famous in their fields in spite of their disabilities. વીણા માત્ર તે જ નહીં પરંતુ ભરતકુમાર દિવ્યાંગ તરવૈયો સુધાચંદ્રન ભરતનાટ્યમની નૃત્યાંગના તેમની વિકલાંગતા હોવા છતાં તેમના ક્ષેત્રોમાં પ્રસિદ્ધ થયા છે અને તું તો હું તો કાંઈ નથી એમ. સાલું they are really very courageous એટલે કે હિંમતવાન and confident એટલે કે આત્મવિશ્વાસ ભર્યા લોકો છે people. સાલું they are really very courageous and confident people. સાલું તેઓ ખરેખર ખૂબ હિંમતવાન અને આત્મવિશ્વાસ વાળા લોકો છે. વીણા yes they inspire us. yes they inspire us હા તેઓ આપણને પ્રેરણા આપે છે. you are also good at sport. you are also good at sports. તું પણ રમત ગમતમાં સારી છે also પણ બરાબર. I know you can do it. I know you can do it. હું જાણું છું કે તું કરી શકીશ. સાલું you are right. you are right તારી વાત સાચી છે સાલું કે. now I will participate and do my best. હવે હું પાર્ટિસિપેટ થઈશ હવે હું ભાગ લઈશ અને મારી રીતે સારામાં સારું હું શું આપીશ પરફોર્મન્સ આપીશ. એટલે કે now I will participate and do my best હવે હું ભાગ લઈશ અને શ્રેષ્ઠ પ્રયત્ન સારામાં સારો પ્રયત્ન હું કરીશ. વીણા that's like my good friends. વીણા that's my like good friends આ છે મારી ખરી મિત્ર. we will have some special quality. we all have some special quality આપણા સૌમાં કંઈક વિશેષ ગુણ હોય છે. સ્પેશિયલ એટલે વિશેષ ક્વોલિટી એટલે ગુણ હોય છે. we should have faith. faith એટલે કે શ્રદ્ધા in ourselves. we should have faith in ourselves આપણને આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ. બાકી ભગવાને બધાને સરસ આપેલું છે. સાલું ડેફિનેટલી ચોક્કસ I will work hard to give my best. I will work hard to give my best. હું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે મહેનત કરીશ. વીણા
That's why our coach always says. That's why our coach always says. વિના તેથી જ આપણા કોચ હંમેશા કહે છે always say. Always say હંમેશા કહે છે I can never say I can't. I can never say I can't. હંમેશા કહો કે હું કરીશ, હું નહીં કરી શકું એવું કદી ન કહો. સરસ મજાની વાર્તા છે. Choose the most appropriate option. Who was injured? Salu. Who became a famous mountaineer? Arunima Sinha. What can make us successful? Courage and confidence. If you get less marks in the exam, what will you do? I will work hard. Chalo, listen to your teacher and repeat. Why are you upset? What will I do? Who is she? That's terrible. Oh my God, definitely. ચલો રીડિંગ વાંચન કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી અને તમારે જોડકા જોડવાના છે, બરોબર? તો જો હું કે છે પેલું ક્યાં આવશે જોજો. પેલું આ ચિત્ર છે ને, પેલા કયું ચિત્ર આવશે આપણે નક્કી કરીએ, બરોબર? ચાલો. This story is about 11 years old girl named Ritika. She lived with her parents and grandparents in a village called Shaktinagar. Ritika was a very kind hearted girl. He cared and helped everyone around her, especially the old people of the village. બરાબર? તો એમની વાર્તા છે. આ રહ્યું. બરાબર? એટલે મિત્રો આ પ્રમાણે પોઈન્ટ તમે જોવા જશો તો પહેલાની અંદર આવી જશે એફ, પહેલાની અંદર એફ ચિત્ર આવશે, બીજાની અંદર આવશે સી ચિત્ર, ત્રીજામાં આવશે બી, ચોથાની આવશે જી, પાંચમામાં આવશે એ ચિત્ર, છઠ્ઠામાં આવશે ઈ અને સાતમામાં આવશે ડી. બરાબર? એમાં કંઈ કરવાનું નથી, વાંચન કરવાનું છે. બરાબર? ચાલો, હવે એના પરથી સવાલ છે. આન્સર ધ ક્વેશ્ચન. How can you say that Ritika is a good girl? So Ritika is a good girl because she is kind, caring and helpful. Do you help the needy people? Yes, I help the needy people. How can you help our classmate who does not have notebooks? I can ask my father to buy notebook for him, her. Write two good things about one of your best friend. So he is a helpful and he is a good at studies. Do you help your mother with the housework? Yes, I help my mother with the housework. ચલો, read the passage and answer the question. બરાબર? પેસેજ તમારે વાંચવાનો છે અને એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર? તો એમાં આપણે પછી ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા ભાગ 1 પૂર્ણ કરીએ, ભાગ 2 ની માહિતી આપણે બાદમાં લઈએ. બરાબર? તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.